પ્રવીણસિંહ વણોલ, પ્રમુખ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ। અમે આજે 16 તારીખથી લઈ અને 3 તારીખ સુધી આગામી દિવસોમાં દરેક જિલ્લા મથક ઉપર જઈ અને જિલ્લા કારોબારીની બેઠક કરવાના છીએ। સાથે જ દરેક જિલ્લાઓમાં જઈ અને દરેક વિધાનસભા વાઇઝ, દરેક વોર્ડ વાઇઝ, તાલુકા વાઇઝ અમે યુથ કોંગ્રેસના હોદ્દેદાર દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોને મળવાના છીએ। એમની સાથે મુલાકાત કરીશું, એમની પાસેથી ગાઈડન્સ લેશું। સાથે જ આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશનમાં યુથ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓને વધારેમાં વધારે ટિકિટ મળે એ માટેના અમે એક ફોર્મ બહાર પાડ્યું છે। એ ફોર્મ ફિલઅપ કરાવી અને આગામી દિવસોમાં એ જેટલા પણ ફોર્મ ભરશે યુવાનો, એ બધા યુવાનોની એક દિવસીય અમે ટ્રેનિંગ શિબિર રાખવાના છીએ અને આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા માટે યુથ કોંગ્રેસ ખડે પગે હાજર રહેશે। આ અમારો મુખ્ય મુદ્દાઓ છે। આગામી દિવસોમાં સંગઠનને વધારેમાં વધારે અમે મજબૂત બનાવીશું। જ્યાં જ્યાં સ્થાનિક લેવલ ઉપર અલગ અલગ મુદ્દાઓ જે હશે એના ઉપર આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ આંદોલનાત્મક કાર્યક્રમો કરશે। સાથે જ આપણે જોઈએ છીએ કે ફિક્સ પે સ્કેલ હોય, કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોય કે બેરોજગારીનો મામલો હોય, તો આગામી દિવસોમાં અમે આ બધા મુદ્દાઓને લઈ અને લોકો વચ્ચે જઈશું અને યુવા જાગૃતિ અભિયાન કરીશું, જેમાં પણ અમે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં જઈ અને એ કચેરીઓનો ઘેરાવ કરીશું અને આગામી દિવસોમાં વિધાનસભા કૂચ સુધીના અમે પ્રોગ્રામ આપીશું। આ અમારી યુથ કોંગ્રેસની આગામી દિવસોની રણનીતિ રહેશે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલનો જે પ્રોગ્રામ છે ડ્રગ્સ ફ્રી કેમ્પસ, જે 2 જાન્યુઆરીથી લઈ અમદાવાદ મુકામે ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે એ એક જ્યોત જે જલાઈ હતી, એ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના યુવાનો, વિદ્યાર્થીઓ પર પ્રકાશ ફેલાવવાની કામગીરી કરશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતીકાલનો જે પ્રોગ્રામ ડ્રગ્સ ફ્રી કેમ્પસ એ હજારોની સંખ્યામાં યુવાનો આવતીકાલે જોડાશે અને એનએસયુઆઈ એ અમારું વિદ્યાર્થી સંગઠન છે। એ વિદ્યાર્થી સંગઠનને યુથ કોંગ્રેસ દ્વારા એને જાહેરમાં ટેકો આપવામાં આવશે અને અમારી નૈતિક ફરજ છે કે આવો સરાહનીય કામગીરી એનએસયુઆઈ જ્યારે કરતી હોય તો યુથ કોંગ્રેસ પણ એ ખડે પગે અમને સાથે ખંભે ખંભે મિલાવી અને હજારોની સંખ્યામાં આવતીકાલે યુવાનો તમને સડક ઉપર જોવા મળશે।